આજકાલ લોકો તમામ બાબત માટે સોશિયલ મીડિયાના સહારે થઈ ગયા છે। લોકો પોતાની કોઈ પણ રજૂઆત હોય છે કે વાત હોય પોતાના ધંધાના માર્કેટિંગ માટે કે સેલ્ફ માર્કેટિંગ માટે દરેક બાબતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થઈ ગયા છે, જેથી થોડા જ સમયમાં લોકો સુધી પોતાની વાત આસાનીથી પહોંચાડી શકે છે। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે અને તેના મંત્રીમંડળને પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે સલાહ આપે છે। વાત કોઈ પણ હોય પણ દરેક બાબતમાં સિક્કાની બે બાજુ જેવી પરિસ્થિતિ હોય છે। સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે તેટલા જ તેના ગેરફાયદા પણ છે। લોકોને બદનામ કરવા માટે પણ લોકો તેનો બહોળો ઉપયોગ કરે છે। જો અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં પણ ફેસબુકનો બહોળો ઉપયોગ લોકો કરી રહ્યા છે અને જેના કારણે અનેક ગુનાઓ પણ બને છે। ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર દ્વારા થતા ગુનાઓ રોકવા માટે ખાસ સાયબર સેલ બનાવવામાં આવ્યો છે। જો ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી ફરિયાદની વાત કરીએ તો વર્ષ 2013માં 50 ગુનાની સંખ્યા નોંધવામાં આવી છે અને વર્ષ 2014માં 40 જેટલી ગુનાની સંખ્યા નોંધવામાં આવી છે। શહેર ક્રાઇમ બ્રાન્ચમાં વર્ષ 2014માં માત્ર 4 માસમાં 40 અરજીઓ આવી ગઈ છે। ગત વર્ષ કરતા ડબલ રેશિયો છે અરજીઓનો, જેમાં ગુના નોંધવાની સંખ્યા આશરે 40 થી 50% છે। જે અરજીઓ આવી છે તેના પર નજર કરતા ચોંકાવનારી વાત સામે આવી છે। મુખ્ય વાત કરીએ તો સૌથી વધારે ફરિયાદ આવી છે કે ફેક પ્રોફાઇલ બનાવી છોકરીઓને બદનામ કરવામાં આવે છે। ઘણી એવી પણ અરજી આવી છે કે લોકોની લાગણી દુભાઈ અને ધર્મને ઠેસ પહોંચે છે એવી પણ અરજીઓ આવી છે। આમ અલગ અલગ કારણોસર લોકોએ ઘણી બધી અરજીઓ કરી છે। એક તરફ દેશને અત્યાધુનિક અને ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે પ્રધાનમંત્રી વેગ આપી રહ્યા છે, ત્યારે ઘણા એવા પણ લોકો છે કે જે સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ કરી રહ્યા છે। ત્યારે આવા બનાવો સમાજ માટે લાલ બત્તી સમાન છે। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।